નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. નિઝર પોલીસે ગણતરીના દિવસોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકલી કાઢ્યો. 3 આરોપીઓની અટકાયત કરી. નિઝર તાલુકાના ખનોરા ગામે રહેણાંક ઘરમાં થયેલા સોના ચાંદીના દાગીનાની ચોરીના બનાવમાં નિઝર પોલીસે ઝડપી કામગીરી કરતા માત્ર ગણતરીના દિવસોમાં જ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં ઝડપાયેલા આરોપીઓમાં રાજુ પાડવી વસંત પવાર અને દત્તુ રામદાસ પવારનો સમાવેશ થાય છે. જ્યારે આરોપીઓ પાસેથી કુલ 1,64,700ના દાગીના કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાપી જિલ્લામાં ફરજ બજાવતા 5 આરએફઓ અધિકારીની બદલી કરાઈ. તાપી જિલ્લા વન વિભાગમાં અલગ અલગ રેન્જમાં આરએફઓ તરીકે છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા 5 આરએફઓ અધિકારી ચિરાગ અજારા, હિતેન્દ્ર ચૌધરી અને મિત્તલ પટેલ, માટીના ગામિત અને સપના ચૌધરીની બદલી કરવામાં આવી છે. તેમની જગ્યા પર નવા આરએફઓની નિમણૂક કરવામાં આવી છે. સોંગઢના ડોસવાડા ગામની સીમમાંથી પસાર થતી રેલવે લાઇન પર ટ્રેનની અડફેટે 70 વર્ષીય પુરુષનું મોત નીપજ્યું. સોંગઢ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ ડોસવાડા ગામની સીમમાંથી પસાર થતી રેલવે લાઇન પર ટ્રેનની અડફેટે આવેલ 70 વર્ષીય ગુલજીભાઈ ગામિતનું મોત નીપજ્યું છે. જે બનાવમાં ગુલજીભાઈ ખાજર ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. ત્યારબાદ કોઈક કારણોસર ચાલતા ચાલતા ડોસવાડા ગામે આવ્યા હશે ત્યારે ટ્રેનની અડફેટે આવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉચ્છલ ખાતે તાપીમાં રૂપિયા 1600 કરોડના સિંચાઈ પ્રકલ્પોનો પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો. તાપી જિલ્લાના ઉચ્છલના બાબરઘાટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ રીતે રૂપિયા 1600 કરોડથી વધુના સિંચાઈ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ, મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને મંત્રી જયરામભાઈ ગામિત સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. તાપીમાં જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટે અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. તાપી જિલ્લામાં 4 એપ્રિલે યોજાનારી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેમાં પરીક્ષા કેન્દ્રોની 200 મીટર ત્રિજ્યામાં અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ અને ભેગા થવા પર પ્રતિબંધ રહેશે. સાથે જ સોંગઢમાં સરકારી ગેસ્ટ હાઉસમાં નહાવા ધોવા અને આરામ કરવાની ના પાડતા ગેસ્ટ હાઉસમાં કામ કરતા પુરુષને મારવામાં આવ્યો. સોંગઢ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ સરકારી ગેસ્ટ હાઉસમાં સોમવેલ ગામિત નામના એક પુરુષ અવારનવાર ગેસ્ટ હાઉસમાં નહાવા ધોવા તેમજ આરામ કરવા માટે આવતો હોય. જેને ગેસ્ટ હાઉસમાં આવવા માટે ના પાડતા ગેસ્ટ હાઉસમાં કામ કરતા રોહિતભાઈને મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. બનાવને પગલે પોલીસે સોમવેલ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લા કલેક્ટર કચેરીના હોલમાં જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લા કલેક્ટર કચેરીના હોલમાં જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાગરિકોના પ્રશ્નોને જિલ્લા કક્ષાએ હકારાત્મક ઉકેલ આપવામાં આવ્યો અને લોકોએ તંત્ર સાથે સીધો સંવાદ કરવાનો અવસર મળ્યો હતો. જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉચ્છલથી તાપીના ખેડૂતોને 962 કરોડની સિંચાઈ યોજનાની ભેટ. 69,000 એકર જમીન થશે સિંચિત. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના બાબરઘાટથી શરૂ થયેલ કાર્યક્રમમાં વર્ચ્યુઅલના માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉકાઈ જળાશય આધારિત રૂપિયા 962 કરોડની ઉદ્વહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ કર્યું હતું. જેમાં તાપી જિલ્લામાં 136 ગામોને અંદાજે 69,000 એકર જમીન સિંચાઈ સુવિધાથી લાભ થશે. જેને લઈ ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. જે બાબતે મીડિયાને માહિતી અપાઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.